ગુજરાતમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી। બંગાળની ખાડી અને અરબ સાગર બંને બાજુથી વરસાદી સિસ્ટમ સક્રિય થઈને મહારાષ્ટ્રથી ગુજરાત તરફ આગળ વધી ચૂકી છે। આજે 21મી તારીખ અને વાર ગુરુવારના રોજ આખી સિસ્ટમ ગુજરાત રાજ્ય ઉપર ધમાકેદાર બેટિંગ શરૂ કરી શકે છે, જેના પગલે ગુજરાત રાજ્યમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાની સૌથી મોટી આગાહી સામે આવી રહી છે। લાઈવ સેટેલાઇટ ઇમેજ અનુસાર અરબ સાગરમાં ભયંકર સિસ્ટમો બની રહી છે, જેના કારણે આગામી કલાકોમાં ગુજરાત માટે ખૂબ જ ભારે રહી શકે છે। મુખ્ય મુદ્દાઓ: સિસ્ટમની સ્થિતિની માહિતી, હવામાન સિસ્ટમનો પ્લાન। વરસાદી સિસ્ટમ હાલ મધ્ય ભારત એટલે કે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સુધી પહોંચી ગઈ છે। હવે તે દરિયાઈ કાંઠા તરફ આગળ વધી શકે છે। મહારાષ્ટ્રના મુંબઈ, નાગપુર અને નાસિક સુધી આ સિસ્ટમ સક્રિય થઈ શકે છે। આગામી કલાકોની અંદર ગુજરાતમાં તેમની અસર જોવા મળશે। ગરમીમાંથી રાહત: હવામાન વિભાગે જાહેર કરેલા નવા નકશાઓ મુજબ આવનારી 24 તારીખ સુધી ગુજરાતમાં ગ્રીન એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। દરિયાઈ પવનો અને વરસાદી વાતાવરણના કારણે તાપમાનમાં દિવસે દિવસે ઘટાડો થઈ શકે છે। લોકોને ગરમીમાંથી મોટી રાહત મળશે। અંબાલાલ પટેલની આગાહી: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 24 તારીખની વચ્ચે ગુજરાતમાં વરસાદ જોવા મળશે। આ સિસ્ટમ ગુજરાત પરથી પસાર થશે, જેના લીધે વીજળીના કડાકા ભડાકા ગાજવીજ સાથે સારા વરસાદની નવી આગાહી સામે આવી છે। આ બધી આગાહીને લઈને પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ઘણા બધા ભાગોમાં વરસાદની સંભાવના છે। મધ્ય ગુજરાતના ભાગો જેમાં અમદાવાદ, ધોળકા, નડિયાદ, આ સાથે આણંદ, વિરમગામ છે, ગાંધીનગર છે, ગોધરા છે, દાહોદ છે, મહીસાગર, ખેડા, વડોદરા, છોટાઉદેપુરના વિસ્તાર સહિત ઘણા બધા ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને સારા એવા માવઠા પડવાની પૂરેપૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતના ભરૂચ, રાજપીપળા, નર્મદા, તાપી છે, કોસંબા છે, અંકલેશ્વર છે, સુરત છે, નવસારીના વિસ્તારની સાથે વલસાડ છે, ડાંગ છે, સાપુતારાના વિસ્તારમાં હાઈ એલર્ટ છે જાહેર કરવામાં આવ્યું છે। મહારાષ્ટ્રથી આ વરસાદી સિસ્ટમ સતત આગળ વધી રહી છે। માવઠાને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતના મહેસાણા, પાલનપુર, વાવ, થરાદના જિલ્લાઓની અંદર તમે લાઈવ જોઈ શકો છો વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, કારણ કે આ સિસ્ટમ દક્ષિણ ગુજરાત તરફથી આગળ વધી શકે છે। પરંતુ મિત્રો, આવનારી તારીખ એટલે કે 22, 23 અને 24 તારીખના રોજ ગુજરાતના ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં અરવલ્લી, મહીસાગરના ભાગોની સાથે સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદી માહોલ જોવા મળશે। અમરેલી છે, ભાવનગર છે, ગીર સોમનાથ છે, જૂનાગઢ છે, બોટાદ છે, એમ 5 જિલ્લામાં સારા વરસાદી વાદળાઓ બંધાઈ રહ્યા છે। વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે, જ્યારે રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, મોરબી છે, દ્વારકા છે, પોરબંદરમાં પણ વાદળો ઓછા હોવાથી કોઈ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં નથી આવી। સમગ્ર ભારત દેશમાં ચોમાસાનું આગમન કઈ તારીખે થયું છે અને ગુજરાતમાં ચોમાસાનું આગમન કઈ તારીખે થશે, એમના વિશે જે આ રેખાઓ જાહેર કરવામાં આવી છે એમના વિશે વાત કરીએ તો સૌથી પહેલાં અંદમાન નિકોબારના ટાપુ ઉપર છે એ ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે, એટલે કે 16 થી લઈને 17 તારીખના રોજ એ વિસ્તારની અંદર ચોમાસાએ દસ્તક આપી છે। અને હવે પછી જો વાત કરીએ તો ભારત દેશની અંદર ચોમાસાનું આગમન કયા રાજ્યથી થશે, કઈ તારીખે થશે અને ગુજરાતમાં ચોમાસાનું આગમન કેવું થશે, કેટલી તારીખે થશે અને ચોમાસું કેવું રહેશે, એમને લઈને હવામાન વિભાગે શું આગાહી વ્યક્ત કરી છે, અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી તરફથી શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતવાસીઓ છત્રી, રેનકોટ કાઢીને તૈયાર રહેજો, કારણ કે સૌથી પહેલાં ભારતનું સૌપ્રથમ ચોમાસાનું આગમન છે વર્ષ 2026ના ચોમાસાનું આગમન કેરળના દરિયાઈ કાંઠાના ભાગોમાં થશે અને એમના કારણે ચોમાસું છે ધીમે ધીમે આગળ વધશે અને 10 તારીખ આસપાસ મુંબઈના જે દરિયાઈ કાંઠાના ભાગોમાં છે ચોમાસાનું આગમન થશે। અને જો વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસાનું આગમન આ વખતે થોડુંક વહેલું એટલે કે 4 દિવસ વહેલું સાબિત થવાનું છે। મિત્રો, આપણે જણાવી દઈએ તો 15 થી લઈને 20 જૂન વચ્ચે ગુજરાતમાં છે એ નૈઋત્યના ચોમાસાનું આગમન થશે અને આ ચોમાસાના આગમનની સાથે ગુજરાતમાં વીજળીના ચમકારા, કડાકા ભડાકા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે અત્યંત ભયંકર વરસાદની સંભાવના છે। ખાસ મિત્રો, જો વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસુનું આગમન તો થઈ જશે, પરંતુ લાઈવ વાત રહી તો મિત્રો જે રાજસ્થાનનો વિસ્તાર છે, ઉત્તર ભારતના ભાગોમાં છે એ આવનારા જુલાઈ મહિનાની અંદર ચોમાસાનું આગમન થશે। ગુજરાતમાં મિત્રો વીજળીના ચમકારાની સાથે વરસાદ તો પડશે, પરંતુ અત્યારે જે હીટવેવની આગાહી સામે આવી છે એમના વિશે વાત કરીશું। તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો, ગઈકાલે તો ઘણા બધા રાજ્યની અંદર હીટવેવની આગાહી કે જે રેડ એલર્ટની આગાહી છે વ્યક્ત કરવામાં આવી હતી। અમુક વિસ્તારની અંદર તાપમાન 40 થી લઈને 47 ડિગ્રી સેલ્સિયસ સુધીનું પણ પહોંચી
ગયું છે, પરંતુ ગુજરાતનું વાતાવરણ અત્યારે ગ્રીન તમે જોઈ શકો છો, સૂકું વાતાવરણ જોવા મળ્યું છે, કારણ કે વહેલી સવાર અને રાત્રિ દરમિયાન તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. એટલે કે અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ છે એ ઉત્તર દિશા તરફ આગળ વધતા ગુજરાતનું વાતાવરણ અત્યારે થોડુંક એવું સુધર્યું છે. ગરમીમાંથી થોડીક રાહત મળી હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. પરંતુ આવનારી 26 તારીખના રોજ ઉત્તર ભારત, મધ્ય પૂર્વ ભારતના ભાગોની અંદર પણ ફરી એકવાર ચોમાસાના આગમનને લઈને વાતાવરણ બિલકુલ ઠંડક જેવું જોવા મળી શકે છે. સાથે સાથે મિત્રો હવે કચ્છમાં કેવું હવામાન જોવા મળશે એમને લઈને શું હવામાન વિભાગ તરફથી આગાહી વ્યક્ત કરવામાં આવી છે, સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો. અત્યારે કચ્છનું વાતાવરણ પણ બિલકુલ ચોખ્ખું જોવા મળ્યું. કોઈ વરસાદી વાદળાઓ છે બંધાતા નથી, પરંતુ અત્યારે અરબ સાગર અને બંગાળની ખાડીમાં નવી લો પ્રેશરવાળી મજબૂત વરસાદી સિસ્ટમ, સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે. ઉત્તર ભારતથી લઈને પૂર્વ ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળું હતું, એ પણ ખાસ તમે જોઈ શકો છો. કોઈ મૂવમેન્ટ નથી, પરંતુ જો વાત રહી તો હવે પછીના દિવસોની અંદર અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ જ્યારે ઉત્તર દિશા તરફ આગળ વધશે તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં અત્યંત ભયંકર વરસાદ અને માછીમારોને દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે પણ અપીલ કરવામાં આવી છે. હાલ તમે જોઈ શકો છો કોઈ વરસાદી વાદળાઓ ગુજરાતમાં રચાયેલા જોવા મળ્યા નથી, પરંતુ ગુજરાત વાસીઓ રહેજો તૈયાર, કારણ કે કાળઝાળ ગરમીમાં અને હવે પછી ચોમાસાને લઈને અંબાલાલ પટેલે સૌથી મોટી આગાહી વ્યક્ત કરી છે. પ્રખ્યાત આગાહીકારક અંબાલાલ પટેલના ચોમાસાને લઈને સૌથી મોટી આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 10 જૂનથી મુંબઈ સુધી છે એ મિત્રો ચોમાસું છે એ પહોંચી જશે. ત્યાર પછી ચોમાસું છે એ 15 જૂન આસપાસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ આપી શકે છે. ખાસ મિત્રો મે મહિના દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટીની જે શક્યતા હોય છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ હવે પછીના કલાકોમાં 2 ઇંચ સુધીના વરસાદ છે એ જોવા મળી શકે છે. ભાવનગર છે, અમરેલીના વિસ્તારની સાથે બોટાદના વિસ્તાર છે, જૂનાગઢ છે, દ્વારકાના ઘણા બધા વિસ્તારો છે તમે આવતીકાલે વહેલી સવાર દરમિયાન પણ જોઈ શકો છો. દક્ષિણ ગુજરાતના ભાગોમાં એવું લાગશે કે ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. મહારાષ્ટ્રથી લઈને મિત્રો ગુજરાત તરફ પણ આગળ વધતી રહી છે વરસાદી સિસ્ટમ. અને હવે પછી જો વાત કરીએ તો ગુજરાત રાજ્ય ઉપર પણ ધમાકેદાર બેટિંગ કરતી આ વરસાદી સિસ્ટમ છે કે જે હાલ જોવા મળી રહી છે. મિત્રો તમે લાઈવ જોઈ શકો છો, મોટા ફેરફારો વાતાવરણમાં થતા જોવા મળી રહ્યા છે. કોઈક ભાગમાં મિત્રો તોફાની પવનોના કારણે તમે લાઈવ જોઈ શકો છો. હવે પછી અત્યારે તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો, અમે તમને તેનું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છે. અત્યારે સિસ્ટમ છે એ અરબ સાગરના ખૂબ જ ઊંડાણવાળા વિસ્તારોની અંદર જોવા મળી રહી છે. અને આ વરસાદી સિસ્ટમ જો ઉત્તર દિશા તરફ આગળ વધશે તો ગુજરાતના ઘણા બધા ભાગોને અસર દર્શાવશે. અને મિત્રો અરબ સાગરની અંદર અને અરબી સમુદ્રનો જે આ વિસ્તાર છે, અરબી સમુદ્રની અંદર અત્યારે જે ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે તે આગળ વધશે. અને આ ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાના વિસ્તારની સાથે કેરળના પણ ઘણા બધા વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળશે. લાઈવ સેટેલાઇટ વ્યૂના મદદથી પણ જાણીશું કે વરસાદી સિસ્ટમની અસરોને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી તરફથી જાહેર કરવામાં આવી છે વરસાદી સિસ્ટમની અપડેટો. પરંતુ તમે જોઈ શકો છો કે મિત્રો હવે પછીના દિવસોની અંદર ચેનલ પર નવા છો તો ખાસ વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. પરંતુ અત્યારનું હવામાન વિશે વાત કરીએ તો ઉત્તર ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળું વાતાવરણ જોવા મળી રહ્યું છે, પરંતુ પૂર્વ ભારતના ભાગોમાં જે વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ હતી એ ખૂબ જ અત્યારે વેર વિખેરી નાખ્યું છે. અને હવે પછીના દિવસોની અંદર મુંબઈના દરિયાઈ કાંઠે અને ખાસ કરીને કેરળના દરિયાકાંઠાના ભાગોમાં નૈઋત્યનું ચોમાસું છે એ દસ્તક લઈ શકે છે અને ચોમાસું વહેલું પણ આવી શકે છે. સિસ્ટમ અત્યારે તમે જોઈ શકો છો અરબ સાગરના દરિયાની અંદર 29 તારીખ 30 તારીખના રોજ તમે જોઈ શકો છો એકદમ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદને લઈને આ વરસાદી સિસ્ટમને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે એમના વિશે પણ વાત કરીશું. સાથે એટલું જ નહીં મિત્રો, હવે ગુજરાત પણ બનશે ભારેથી અતિ ભારે વરસાદનું એવું રાજ્ય કે જેમાં ચારે દિશાઓ તરફથી નવી વરસાદી સિસ્ટમો સક્રિય થતી જોવા મળી છે. ખાસ મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતમાં ભારેથી અતિ ભયંકર વરસાદને લઈને શું અનુમાન દર્શાવવામાં આવ્યું છે. ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોમાં આ વખતે થોડુંક હળવું અથવા તો નબળું ચોમાસું પણ જઈ શકે છે. અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી પણ મિત્રો નવી નકોર આગાહી સામે આવી રહી છે. મિત્રો તમે જોઈ શકો છો કચ્છના સંપૂર્ણ વિસ્તારની અંદર પણ લાઈવ જોઈ શકો છો વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો મિત્રો આવનારી 22, 23 અને 24 તારીખના રોજ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. તો બીજી તરફ મિત્રો તમે જોઈ શકો છો આ સિસ્ટમ છે ગુજરાત નજીક આગળ વધી રહી છે. મહારાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોથી આ વરસાદી સિસ્ટમ આગળ વધી રહી છે. ત્રીજા નંબર ઉપર જો વાત કરીએ તો ગુજરાતવાસીઓને
હવે પછી ગરમી અને ઉકળાટમાંથી પણ રાહત મળવાની છે. અત્યારે તમે સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો. ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે, પરંતુ ઉત્તર ભારતના ભાગોમાં પાકિસ્તાનના વિસ્તારો છે જ્યાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી મજબૂત વરસાદી સિસ્ટમ છે. પૂર્વ ભારતના ભાગોમાં તમે જોઈ શકો છો ધાણવડ છે, ભુવનેશ્વર છે, કોલકાતા છે. આ સાથે વિશાખાપટ્ટનમવાળી વરસાદી સિસ્ટમ પણ હવે પછીના દિવસોની અંદર નબળી પડી જશે. અને કેવું વાતાવરણ જોવા મળશે ચોમાસાને લઈને, શું આગાહી સામે આવશે? સૌથી પહેલાં મિત્રો સૌથી મોટા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. પ્રોપર તમને જણાવી દઈએ તો મિત્રો અત્યારે વાત રહી કે આવનારા દિવસોની અંદર એટલે કે 2 થી 3 દિવસની અંદર જ આ સિસ્ટમ છે થોડીક હજુ પણ મજબૂત બનશે અને મજબૂત બનવાની સાથે ઉત્તર દિશા તરફ આગળ પણ વધી શકે છે. મિત્રો 25-26 તારીખના રોજ તમે જોઈ શકો છો 25 તારીખના રોજ અરબ સાગર અને બંગાળની ખાડીમાં બંને વિસ્તારોની અંદર વાવાઝોડા સાથે વરસાદની શક્યતા છે એ પણ દર્શાવવામાં આવી રહી છે. મિત્રો બીજી તરફ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ આવનારા દિવસોની અંદર લો પ્રેશર, ત્યાર પછી વેલમાર્ક લો પ્રેશર, ત્યાર પછી ડિપ્રેશન અને ત્યાર પછી ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત પણ બનાવી શકો છો. પરંતુ મિત્રો તમે લાઈવ જોઈ શકો છો ભારેથી તે ભારે વરસાદને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં છે. અરબ સાગરના દરિયાની અંદર પણ ખાસ અગત્યના હવામાન સમાચાર સામે રહ્યા છે. તોફાની પવનોની લહેરો પણ ફૂંકાતી જોવા મળી રહી છે. અરબ સાગરના દરિયાની અંદર તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં પણ આવનારા દિવસોની અંદર નવી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમ બનશે અને ગુજરાતમાંથી હવે લૂમાં પણ ઘટાડો થશે. એટલે કે જે ગરમી અને તાપમાનમાં ભારે વધારો થયો છે એમના કારણે અને 30 તારીખના રોજ ઉત્તર ભારતવાળી વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક આવતા બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારોમાં પણ આ વરસાદી વાદળાઓ છે બંધાતા જોવા મળી રહ્યા છે. મિત્રો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ વાહેથી લઈને ખૂબ જ અત્યારે ગુજરાતવાસીઓને રાહત મળશે. કારણ કે અત્યારે જે વરસાદી સિસ્ટમ ઉત્તર દિશા તરફ છે, એક બંગાળની ખાડી અને એક અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ, ત્રણ વરસાદી સિસ્ટમો છે એ સક્રિય બનતી જોવા મળી રહી છે. ગુજરાતવાસીઓ બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો, કારણ કે ચોમાસું આ વર્ષનું ખૂબ જ ખતરનાક છે. કારણ કે અરબ સાગરના દરિયામાં અત્યારે જ વરસાદી સિસ્ટમ આકાર પામતી જોવા મળી રહી છે.